ત્યાર પછી 81મો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ આર ત્રિજ્યાનો અર્ધગોળો ઈ જેટલી તીવ્રતાવાળા સમાંગી વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેથી આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા થશે. જોઈને જ ખ્યાલ ન આવે તમને? જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય એટલી જ પછી બહાર નીકળે અને વિદ્યુત ક્ષેત્ર સી નિયમિત છે. ડન. એટલે દાખલ થતા ફ્લક્સને તમે ઋણ લેતા હો, બહાર આવતા ફ્લક્સને તમે ધન લેતા હો, તો નેટ કેટલું આવે? 0 આવે. ડન. એટલે ડી વિકલ્પ આવશે. એવું 90મો MCQ જુઓ. L મીટર બાજુવાળી એક ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસ પૃષ્ઠ પેપરના સમતલમાં છે. આ ચોરસ પૃષ્ઠનો નીચેના અડધા વિસ્તારમાં E વોલ્ટ પર મીટર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ SI એકમમાં ખાલી જગ્યા થાય. સેમ જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ પછી બહાર આવે. તો પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું આવે? 0 આવે. એગ્રી. એટલે ડી વિકલ્પ. એવું જ PMT 2006 પૂછાઈ ગયો. સેમ ટુ સેમ. એનો એક ડાયાગ્રામ છે. જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી બહાર આવે. તો નેટ ફ્લક્સ કેટલું આવશે? 0. એટલે ડી વિકલ્પ. એનો જ પાછો રિપીટ 2010 PMT 22મો MCQ. બરોબર. હવે આમાં છે ને એંગલ એને થીટા જેટલો આપેલો છે, પણ મેન કોન્સેપ્ટ ઇઝ કે જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ પછી બહાર આવે. તો કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. એટલે આમાં અગેન આન્સર કેટલો આવશે? ડી 0. પછી SLP નો 41મો MCQ જો. પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર છે. તમને એરિયા સી આપી દીધેલો છે. એરિયા આપેલો છે 0.2 મીટર સ્ક્વેર. આ વર્તુળાકાર લૂપને 2 ન્યૂટન પર કુલમ એટલે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. 2 ન્યૂટન પર કુલમ તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ મૂકવામાં આવે છે. તમને ડાયાગ્રામ સી આપેલો છે. બરોબર. એટલે કેરફુલી તમારે ચેક કરવાનું છે. એવડેલો કોઈ ક્ષેત્ર આમ ઉપરની ડાયરેક્શનમાં આપેલું છે. આ રીતે આમ વિદ્યુત ક્ષેત્ર સી લાગુ પાડેલું છે. આ MCQ તમારે 5 સ્ટાર કરવાનો છે. રેડી? આમ આખું ક્ષેત્ર છે વાય દિશામાં. પૃષ્ઠ છે ને એને આમ ક્રોસમાં ગોઠવેલું છે. એ ક્રોસમાં એટલે આ રીતે. એટલે તમે જસ્ટ આવી કોઈ રિંગ છે એનો વિચાર કરો લ્યો, એટલે આઈડિયા ક્લિયર થાય. ક્ષેત્ર સી આમ છે, રિંગને આમ નથી ગોઠવી, એને સહેજ આમ ક્રોસમાં ગોઠવેલી છે. એટલે આમ ગોઠવી. ડન. જો રિંગ આમ હોય તો આની માટે એરિયા સી આમ આવે, પણ આમ ક્રોસમાં હોય એટલે એરિયા આમ થઈ જાય. એગ્રી? એટલે અહીંયા આગળ આનો જે એરિયા છે ને મોટા, એ એરિયા આમ છે અને ક્ષેત્ર આમ આપેલું છે. આ ઈ છે. તો આ બે વચ્ચેનો એંગલ તમારે ધ્યાનમાં લેવાનો છે. એ એંગલ તમને આપેલો છે 60 ડિગ્રીનો. કેરફુલી જોજો. બરોબર. આની સાથે બનાવેલો એંગલ છે આ, એ 30 ડિગ્રીનો આપેલો છે. તો આ નથી લેવાનો. આનો જે એરિયા હોય ઈ અને વિદ્યુત ક્ષેત્ર એ બે વચ્ચેનો એંગલ લેવાનો. કારણ કે સૂત્રમાં અહીંયા આગળ થીટા આવે છે. થીટા એ કોની વચ્ચેનો છે? વેક્ટર ઈ ઓર વેક્ટર એ વચ્ચેનો એંગલ દર્શાવે. તો વેક્ટર એ આ છે, વેક્ટર એ આ છે, તો આ બે વચ્ચેનો એંગલ લેવાનો. એ કેટલો બતાવે છે? 60 નો. હવે તમે સીધું ઓલું સૂત્ર યુઝ કરી શકો ભાઈ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા. સો ફ્લક્સ ફાઈ બરાબર ઈ તમને આપેલું છે 2, એરિયા તમને આપેલો છે 0.2 અને થીટો જે ક્રિએટ થાય એ 60 નો થાય. cos 60 એટલે 1/2. સો 2 કેન્સલ એટલે ફ્લક્સ કેટલું મળે? 0.2 વેબર. એગ્રી? તો આવો આન્સર આપ્યો હોય તે તમારે ટીક કરવાનો થાય. સો એ વિકલ્પ એનો
કરેક્ટ આન્સર થશે. પછી 24મો MCQ, આને તમારે 5 સ્ટાર કરવાનો છે. 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર z દિશામાં અસ્તિત્વમાં છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા થશે. આપણે XYZ સમતલ છે એનો વિચાર કરીએ. આ રીતે સપોઝ, આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. આ X અક્ષ, Y અને આ Z વિદ્યુત ક્ષેત્ર છે Z દિશામાં આપેલું છે. એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે એ 100 ન્યૂટન પર કુલમ. સદિશ સ્વરૂપે લેતા હોય તો આ હવે K કેરેટ એકમ થઈ જાય ન્યૂટન પર કુલમ. સમતલ છે ને એને XY સમતલમાં મૂકેલું છે. XY સમતલ એટલે આ રીતે તમારે મૂકવાનું. આ Y અને આ થઈ ગઈ નોર્મલી X અક્ષી બોર્ડના સમતલને લંબરૂપે બહાર લેવાની. એટલે આ રીતે પૃષ્ઠને ગોઠવવાનું. બરોબર. આ Y થઈ ગઈ, આ X થઈ ગઈ. એટલે આ રીતે આપણે કોઈ પૃષ્ઠ છે એને મૂકીએ. ડન. પછી તમને લેન્થ આપેલી છે, આપેલી છે 10 સેમી. આ 10 સેમી, આ 10 સેમી. તમને ખ્યાલ આવે આનો એરિયા વેક્ટર છે એ કઈ દિશામાં આવશે? આમ રાખેલું છે એટલે એરિયા વેક્ટર આમ આવે. ક્ષેત્ર જે દિશામાં હોય ને એ દિશામાં એરિયા લેવાનો. એગ્રી? એટલે આનો એરિયા પણ કઈ દિશામાં આવશે? આમ ઉપર. એ એરિયા આપણને કેટલો મળશે? આ ચોરસ લૂપ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ કરવું પડે. એટલે 10 સેમી ગુણ્યા 10 સેમી એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હલ્લો. અને ઈ આવે K કેરેટમાં. 100 એમના સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર ઇન્ટુ K કેરેટ થાય. એટલે એરિયા તમને મળે 10⁻²મીટર સ્ક્વેર ઇન્ટુ K કેરેટ. સદિશમાં જ આપેલું છે આ બે. તો ફ્લક્સ કેટલું આવે? ફાઈ બરાબર E ડોટ E. આ સૂત્રનો યુઝ કરવો પડે. ઈ તમને આપેલું છે, એ આપેલું છે 100 કેરેટ K કેરેટ અને એરિયા 10⁻² K કેરેટ. K ડોટ K એટલે 1 થાય. હલ્લો. અને 100 ગુણ્યા 10⁻²મીટર એટલે 1 આવે. ના આવશે 1 વેબર અથવા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આવો ઓપ્શન આપેલો છે એ વિકલ્પ. ડન. એટલે ફ્લક્સના દાખલા સોલ્વ કરતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે. બરોબર? એમને સીધું નહીં થાય. એવો NCERT નો સ્વાધ્યાયનો 15મો ન્યુમેરિકલ આપેલો છે. સેમ સ્ટોરી છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેરેટ. હવે વિદ્યુત ક્ષેત્ર છે ને એ ધન X દિશામાં આપેલું છે. નિયમિત છે. આંકડો હોય એ નિયમિત જ હોય ને. બે ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? આઈડિયા બહુ સિમ્પલ છે. સૌથી પહેલા આપણે XYZ સમતલ છે એનો વિચાર કરીએ. આ રીતે માની લો કે આ X અક્ષ, Y અક્ષ, Z અક્ષ. અહીંયા આગળ આપણે ઉગમ બિંદુ લઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર જે આપેલું છે એ તમને આપેલું છે 3 × 10⁻³ I કેરેટ એટલે X દિશામાં. એટલે આમ ક્ષેત્ર આપેલું છે. એ કેટલું આપ્યું? 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ. હવે સમતલ છે ને એને YZ માં મૂકવાનું છે. YZ સમતલમાં ચોરસ લૂપ છે એને મૂકવાની છે. તો આ Y છે, આ Z છે. એટલે આમ તમારે લેવું પડશે ને મોઢિયા. એ મોઢિયા. આ રીતે તમારે સમતલનો વિચાર કરવાનો. એમાં Z છે ને એ આમ આવશે બહાર. તો પૃષ્ઠને કઈ રીતે તમે મૂકશો? આમ મૂકશો ને. આ ઉપરની છે Y, આ Z. તો તમને ખ્યાલ આવે આનો એરિયા ક્ષેત્રની દિશામાં લેવાનો. એટલે એરિયા આમ આવે. પૈક્યું. એટલે આનો એરિયા આમ આવશે. એ એરિયા કઈ દિશામાં આવશે? I કેરેટ X દિશામાં. એરિયા તમારે ફાઇન્ડ કરવો હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ.
10 સેમી છે એટલે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે 10⁻2 થાય મીટર સ્ક્વેર અને I કેરેટ. તો ફ્લક્સ તમારે ફાઇન્ડ કરવું હોય તો E.A એમ કરો એટલે આન્સર આવી જાય. E કેટલું આપ્યું 3 ગુણ્યા 10⁻3 I કેરેટ. એરિયા કેટલો આપ્યો 10⁻², I કેરેટ. I ડોટ I એટલે 1 થાય અને 10⁻3 10⁻2 એટલે આ 10 આવે. 10 ગુણ્યા 3 એટલે એ થઈ જાય 30 વેબર. રેડી? આ પહેલાનો આન્સર પડી ગયો. ત્યાર પછી સેકન્ડ, જો આ ચોરસના સમતલને દોરેલા લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. એટલે આને તમારે સહેજ આમ ક્રોસમાં કરવાનું. આમ ક્રોસમાં કરશો એટલે જસ્ટ આમ વિચારો તમે. માની લો કે આ z, આ x, આ y એટલે આમ તમારે બતાવવાનું છે ને સહેજ. એટલે એરિયા આમ આવે એટલે સપોઝ એને આમ બતાવીએ આપણે પૃષ્ઠને. હલો એટલે આની માટે એરિયા વેક્ટર આમ આવે એ. આ x અક્ષ એટલે વિદ્યુત ક્ષેત્ર તો x દિશામાં છે અને આ બે વચ્ચેનો એંગલ તમને આપી દીધો કેટલો આપ્યો 60 ડિગ્રી. તો હવે શું ફ્લક્સ ફાઈ બરાબર E cos થીટા. એમાં થીટા કેટલો લેવાનો છે 60. E તમને આપેલું છે મૂલ્ય લેવાનું છે 3 ગુણ્યા 10⁻3. એરિયા તમારે લેવાનો છે 10⁻2 ને cos 60 એટલે 1/2. એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે આન્સર છે એ મળી જશે. ઓકે. 11 NCERT નું ઉદાહરણ આપેલું છે. આ મસ્ત આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x⁴1/2, Ey બરાબર Ez બરાબર 0 છે. વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આગળ નિયમિત નથી, બરોબર? કારણ કે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર સતત વધે છે. કારણ કે રકમમાં તમને Ex બરાબર આપી દીધું આલ્ફા x⁴1/2 એટલે x જેમ જેમ વધતો જશે એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. એટલે ધન x દિશા તરફ તમે જશો એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. આલ્ફા તમને આપેલો છે 800 ન્યૂટન પર કુલમ મીટર⁴1/2 આમ આપેલું છે. આલ્ફાની કિંમત અહીંયા આગળ મૂકી દો એટલે વિદ્યુત ક્ષેત્ર તમને મળશે 800 x⁴1/2. રેડી? અલગ અલગ બે ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન પૂછ્યો ઘનમાંથી કેટલું ફ્લક્સ છે એ પસાર થશે અને બી ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. એ બરાબર તમારે લેવાનો છે 0.1 એટલે સાઈડ લેન્થ તમને આપેલી છે 0.1. બરોબર. તમને ડાયાગ્રામ સી આપેલો છે, સમઘન આપેલો છે. એ ડાયાગ્રામ આપણે અહીંયા આગળ ડ્રો કરીએ. હવે અહીંયા આગળ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે આવા દાખલામાં ભૂલ પડવાની સંભાવના સૌથી વધારે. સમજણ ફેર થાય એટલે થોડુંક કેવરાવે. એવડા લોકોએ ઉગમ બિંદુ અહીંયા આગળ લીધેલું છે મોટા, એ મોટિયા, એ આ પછી આ આપેલી છે વાય અક્ષ, આ ઝેડ અક્ષ અને આ આપેલી છે એક્સ અક્ષ. રેડી? આમ આપેલું છે. અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપેલું છે એ. પછી આ ડિસ્ટન્સ છે એ. અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ જ થાય, કારણ કે સમઘનમાં તો દરેક માપ સમાન હોય. આ એ છે. હવે આખી પરિસ્થિતિ છે ને આ રીતે તમે વિચારો. માની લો કે આ રીતે કોઈ સમઘન છે, એને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું છે. વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે આમ, કારણ કે અહીંયા આગળ x આવે એટલે વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ આમ પડેલું છે. તમને કઈ ખ્યાલ આવે છે? બે બાજુઓ સાથે જ ફ્લક્સ સંકળાશે, બાકીની ચાર બાજુમાં ફ્લક્સ 0 થશે.
માની લો કે તમે આનો વિચાર કરો, હવે સમઘન આમ આપેલું છે અને ક્ષેત્ર આમ છે, તો આ બાજુ માટે તમે વિચારો તો આનો એરિયા આમ આવે, બરોબર. ઓપન સાઈડ હોય ને એ બાજુ એરિયા લેવાનો, તો એક જ બાજુ આ ખુલ્લી છે તો આનો એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે એટલે θ 180 નો બનશે, એટલે ફ્લક્સ આપણને મળશે, કારણ કે cos 180 એટલે -1 થાય એટલે ફ્લક્સ મળે. પછી આ બાજુનો તમે વિચાર કરો તો આનો એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે એટલે θ કેટલાનો બને 0 ડિગ્રી, cos 0 એટલે 1 થાય એટલે ફ્લક્સ આપણને મળશે. આનો તમે વિચાર કરો તો એરિયા આમ તમારી સાઈડ આવે, ક્ષેત્ર આમ છે, ખ્યાલ આવે છે, એટલે એરિયા અને ક્ષેત્ર બે એકબીજાને લંબ થાય, લંબ થાય એટલે આની સાથે કોઈ ફ્લક્સ ન સંકળાય, કારણ કે cos 90 એટલે 0 થાય. એવી જ રીતે આ બાજુ માટે વિચારો તો આ મારી સાઈડ આવે, ડન, આમ છે ને એટલે એ મારી સાઈડ આવે, એટલે તમે વિચારો એરિયા આમ છે, ક્ષેત્ર આમ છે, સો અગેન 90 નો એટલે આની સાથે કોઈ ફ્લક્સ નહીં સંકળાય. ઉપરની માટે વિચારો તો એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે, તો એરિયા અને ક્ષેત્ર અગેન એંગલ કેટલાનો ક્રિએટ થાય 90 નો, તો આની સાથે કોઈ ફ્લક્સ ન સંકળાય. નીચેની બાજુ માટે વિચારો એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે, તો એરિયા અને ક્ષેત્ર બે એકબીજાને લંબ થાય, લંબ થાય તો કોઈ ફ્લક્સ સંકળાય નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એ છે મોટા, એક આ બાજુ સાથે ફ્લક્સ સંકળાશે, એક આ બાજુ સાથે ફ્લક્સ સંકળાશે, બાકીની ચાર બાજુઓ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. ડન. હવે અહીંથી આને તમે ઉગમ બિંદુ લઈ લો, અથવા આ બાજુથી તમે આમ વિચારો તો ઉગમ બિંદુ અહીંયા આગળ આપેલું છે આપણા કેસમાં. ડન. તો આ ડિસ્ટન્સ એ છે, આ ડિસ્ટન્સ એ છે, તો મોટા આ બાજુ સાથે જ ખાલી ફ્લક્સ સંકળાય અને એક આ બાજુ સાથે ખાલી ફ્લક્સ સંકળાય, બાકીની ચાર બાજુ સાથે તો ફ્લક્સ 0 થઈ ગયું એ આપણે સાબિત કરી નાખ્યું. તો સૌથી પહેલા તો ઉગમ બિંદુ અહીંયા આગળ છે, ત્યાંથી આ જે બાજુ છે એ જેટલા અંતર આવેલી છે, તો તમે અહીંયા આગળ આવું લખી શકો x બરાબર એ, કારણ કે એ જેટલા અંતર આવેલી છે. આ જે બાજુ છે એ ઉગમ બિંદુથી કેટલા અંતર આવેલી છે એટલું એ, is છે, તો ટોટલ અહીંયા આગળ પોગો તો a પ્લસ e, એટલે આ માપ તમને કેટલું મળે, x બરાબર, જો આ a એટલે x બરાબર 2a થાય. ડન. ટોટલ હવે આપણે ફ્લક્સ છે એની ગણતરી કરીએ એટલે થોડું ધ્યાન આપવાનું છે. અહીંયા આગળ સૌથી પહેલા આની માટે તમે વિચારો તો આની માટે એરિયા તો આમ આવે, આ એરિયા અને ક્ષેત્ર આમ છે, જો ને તમે આમ વિચારો તો આની માટે એરિયા આમ છે અને ક્ષેત્ર આમ છે, એટલે એંગલ જે કઈ ક્રિએટ થશે એ 180 નો થાય. તો આની માટે થીટા છે એ 180 ડિગ્રી. હવે આની માટે વિચારો તો આની માટે એરિયા આમ આવે અને ક્ષેત્ર તો આમ જ છે, ધન x દિશામાં. તમે આમ વિચારો તો એરિયા આમ છે, ક્ષેત્ર આમ છે, તો થીટા કેટલાનો ક્રિએટ થશે, 180, એટલે આ કેસમાં થીટા આવશે 0 ડિગ્રી. આમ તો બેઝિક સરવાળો જ કરવાનો થશે, ટોટલ ફ્લક્સ તમારું ગોતવું હોય તો આમ તમે વિચારો phi total that equal to આ બાજુ હોય ને એને લેફ્ટ કહીએ, આ બાજુ છે ને રાઈટ કહીએ, એટલે phi right phi left, સો આ લેફ્ટ ઓલું રાઈટ, આ રીતે આપણે લખીએ. ફ્લક્સ phi બરાબર સૂત્ર છે EA cos theta, એનો આપણે યુઝ કરીએ એટલે phi total that equal to, ધ્યાન રાખજો E એટલે આ છું 800 x raised to 1/2 એટલે 800, રાઈટ એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે, x બરાબર 2a, એટલે અહીંયા આગળ હું આર કિંમત મૂકું છું, ત્યાં અહીંયા રાખજો raised to 1/2, e નું કામ પીધું ઇન્ટુ a આવે, એટલે અહીંયા આગળ a ઇન્ટુ cos થીટા, રાઈટ માટે e અને a એક જ દિશામાં એટલે
cos 0 પ્લસ phi લેફ્ટ માટે હવે આની માટે વિચારો તો e a cos થીટા એની જગ્યાએ આ કિંમત આવે 800 અને x કેટલું આવે અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ a રેઝ ટુ 1/2 ઇન્ટુ a ઇન્ટુ થીટા. હવે ક્ષેત્ર આમ છે, એરિયા આમ છે, એંગલ કેટલાનો 180 એટલે અહીંયા આવે 180. રેડી? બસ હવે અહીંયા આગળ ખાલી તમારે કિંમતો મૂકવાની થશે. એક તો phi ટોટલ કોમન શું નીકળશે, આ બેમાંથી તમે 800 કોમન લઈ શકો, એરિયા તમે કોમન લઈ શકો એટલે 800 ઇન્ટુ a કોમન, બાકી શું વધે અહીંયા આગળ આવે 2a રેઝ ટુ 1/2 અને cos 0 એટલે 1 થાય. અહીંયા આગળ શું આવશે a રેઝ ટુ 1/2 અને cos 180 એટલે -1 થાય એટલે અહીંયા આગળ તમારે માઇનસ a રેઝ ટુ 1/2 લેવું પડે. બરોબર છે? હવે એરિયા આ બાજુ માટે એરિયા કેટલો આવે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈ સ્ક્વેર એટલે અલ્ટિમેટલી phi ટોટલ that equal to આવશે 800, એરિયા થશે a ઇન્ટુ a એટલે a સ્ક્વેર ને અહીંયા આગળ 2a રેઝ ટુ 1/2 માઇનસ a રેઝ ટુ 1/2. હવે a ની કિંમત આપેલી છે તમને 0.1, એ રીતે તમે સાદુરૂપ આપશો એટલે તમને ટોટલ ફ્લક્સ છે એ મળી જશે. બીજા ક્વેશ્ચનમાં વિદ્યુત ભાર તમારે ફાઇન્ડ કરવાનો છે. સાથોસાથ આપણે બતાવી દઈએ તો ફ્લક્સ પાઈ બરાબર q બાય એપ્સિલોન 0 થાય. એનો આપણે યુઝ કરીએ તો ફ્લક્સ પાઈ બરાબર q બાય એપ્સિલોન 0, q ને કરતા બનાવો તો phi ઇન્ટુ એપ્સિલોન 0. phi તમે અહીંથી ગોતીને કિંમત અહીંયા મૂકી દેવાની, એપ્સિલોન 0 ની કિંમત તમને ખ્યાલ હોય એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે આન્સર છે એ આવી જશે. ઓકે, ત્યાર પછી 37મો MCQ જાન્યુઆરી 2020માં પૂછાઈ ગયો જેડબલઈ ઓનલાઈનમાં. આ મસ્ત આપેલો છે. આકૃતિમાં આપેલ બોક્સમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર એ સદિશ સ્વરૂપે તમને આપેલું છે. એ આપેલું છે 4xi માઇનસ y² પ્લસ 1j ન્યૂટન પર કુલમ છે. ABCD અને BCGF પૃષ્ઠમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ϕ1 અને ϕ2 હોય તો તમારે ϕ1 માઇનસ ϕ2 ફાઇન્ડ કરવાનું છે. ડાયાગ્રામ સી આપેલો છે, તમને સમઘન જ આપેલું છે. બરોબર, એટલે એ ડાયાગ્રામ આપણે સૌથી પહેલા ડ્રો કરીએ. આ રીતે સમઘન આપેલું છે. હમણાં આપણે સોલ્વ કર્યો એના જેવું જ કહી શકાય, પણ થોડોક એને ચેન્જીસ કર્યો. રેડી? આ ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ, પછી અહીંયા આગળ વાય અક્ષ આપેલી છે અને ઉપરની જે આપેલી છે એ ઝેડ અક્ષ આપેલી છે. નામકરણ આપણે આપી દઈએ. ABCD એ ઉપરનું આપેલું છે, આ A. સાથોસાથ એના યામે લખતા જઈએ 0,0,2. પછી આ B આપેલું છે, એના યામ આપેલા છે 3,0,2 મીટરમાં છે આ બધા. પછી અહીંયા અંદર C, એના યામ આપેલા છે 3,2,2 અને અહીંયા આગળ બિંદુ D, એના યામ આપેલા છે 0,2,2. પછી ઈ બિંદુ અહીંયા આગળ છે, એના યામ છે 0,0,0. આ F, એના યામ 3,0,0. આ G એ આપેલું 3,2,0 અને H એ 0,2,0. હવે અહીંયા આગળ તમને ક્ષેત્ર આપેલું છે
વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે 4x I કેરેટ માઇનસ વાય સ્ક્વેર પ્લસ 1 જે કેરેટ ન્યૂટન પર કુલમ. પછી ABCD બાજુ છે એની સાથે સંકળાતા ફ્લક્સને φ1 કીધું એને. પછી BCGF એની સાથે સંકળાતા ફ્લક્સને એને φ2 કીધું. તો તમારે φ1 માઇનસ φ2 છે એ ફાઇન્ડ કરવાનું છે. આ થોડું વિચિત્ર પ્રકારનો કહી શકાય. આમ આઈડિયા બહુ સિમ્પલ છે. સેમ કોન્સેપ્ટ અહીંયા આગળ યુઝ કરવાનો છે. તમે કેરફુલી ચેક કરવા જાઓ તો ABCD એટલે આ સમતલ છે ને, ABCD. હવે વિદ્યુત ક્ષેત્ર છે ને એ નોર્મલી I અને J માં આપેલું છે તમને. એટલે આનો જે એરિયા આવે એ ઉપરની ડાયરેક્શનમાં થાય. રેડી? ઉપરની ડાયરેક્શન એટલે કે કેરેટ થાય. તો E ડોટ A કરવા જાઓ તો અહીંયા I અને J જ આપેલું છે, કે તો આપ્યું નથી. તો આની સાથે કોઈ ફ્લક્સ ન સંકળાય. તમને ખબર પડે? E ડોટ A કરો એટલે I ડોટ K કેરેટ એટલે 0 થાય. J ડોટ K કેરેટ કરો એટલે 0 થાય. ડન. એટલે તમે આમ વિચારો તો ABCD એટલે આ છે સમતલ ઉપરનું. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ x અને y સમતલમાં જ આપેલું છે, z સમતલમાં નથી. તો આની સાથે કોઈ ફ્લક્સ સંકળાય નહીં. એટલે φ1 જાણે કે કેટલું થઈ ગયું? 0. હવે φ2 નો આપણે વિચાર કરવાનો છે. φ2 એટલે BCGF માટે કીધું. BCGF માટે તો આનો એરિયા એટલે આ સમતલ છે તો આનો એરિયા આમ આવે. એગ્રી? એટલે એરિયા આમ આવશે. ઈ એરિયા એટલે x દિશામાં મળે I કેરેટમાં. તો અહીંયા આગળ I કેરેટ છે એટલે આની સાથે હવે ફ્લક્સ સંકળાશે. સૌથી પહેલા તમારે એરિયા છે ફાઇન્ડ કરવો પડે. ઈ એરિયા કેટલો મળશે? બહુ કેરફુલી તમે ચેક કરવા જાઓ મોટા તો એરિયા એટલે શું થશે? આ સમતલનો તમે વિચાર કરો તો આમાં એક તો આવે છે મોટા z અક્ષ, z ઉપર છે. રેડી? અને બીજું આમ આવે છે, આમ એટલે y અક્ષ. એટલે આ y અને આ z. તો y અને z એના યામ તમને કેટલા મળે? પહેલા y માટે તમે ગોતવા જાઓ તો y માટે 2 મળે. રેડી? અને z માટે કેટલો મળશે? z માટે ઉપર છે એટલે ઈ પણ 2 મળે. જો તો બહુ કેરફુલી. વાયમ એટલે આમ છો એટલે સેકન્ડ લેવો પડે ને. વાયમ ઈ છે 2 આની માટે. તો વાયમ એટલે આ છો ઈ આપેલો છે તમને રકમમાં 2 મીટર અને ઝેડ ઉપર આપેલો છે તો ઝેડ યામ તમને કેટલો બતાય? અહીંયા આગળ 0 છે, અહીંયા આગળ 0 છે, અહીંયા આગળ 2 એટલે ઝેડ યામ ઉગમ બિંદુથી 2 આપ્યો. એટલે એરિયા કેટલો મળે તમને અલ્ટિમેટલી એ તમારે ફાઇન્ડ કરવું હોય તો વાયમ છે મોટા તમારી આગળ 2 J કેરેટ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ રીતે લેજો. અને ઝેડિયમ 2 છે એટલે 2 K કેરેટ એટલે અલ્ટિમેટલી તમને 2 2 ને 4 I કેરેટ મળે. એગ્રી? હવે સીધો સદિશ ગુણાકાર કરો, ફ્લક્સ મળી જાય તમને. ફ્લક્સ ફાઈ બરાબર આવું લખાય E ડોટ A. એગ્રી? એટલે ફ્લક્સ ફાઈ એમાં E તમને આ આપ્યું ને 4x I કેરેટ માઇનસ y સ્ક્વેર પ્લસ 1 J કેરેટ ડોટ એ કેટલું મળ્યું? 4 I કેરેટ. હવે I સાથે I નો જ ગુણાકાર થાય, J સાથે J નો, K સાથે K નો. તો આ બે નો જ ખાલી ગુણાકાર થાય એટલે આ કેટલું આવે? 100 કે 100 કે ને 16 એટલે ફાઈ તમને મળે 16x. આ J ડોટ I કરો એટલે એ તો 0 થઈ જાય એટલે આ પદ આખું 0 થાય. હવે x બરાબર તમારે કેટલું લેવાનું થશે? x એમ તમને કેટલો આપ્યો? અહીંયા આગળ 3 પચ્યું એટલે x ની જગ્યાએ 3 મૂકો એટલે 16 ગુણ્યા 3 એટલે એ કેટલું આવે? 48 વેબર. તમારે ડિફરન્સ લેવાનો છે φ1 માઇનસ φ2 નો. સો φ1 માઇનસ φ2, φ1 0 છે,
φ2 48, તો આપણને φ2 કેટલું, મતલબ φ1 માઇનસ φ2 કેટલું મળશે, -48 વેબર. ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવાનું છે, 3D નો આખો આઈડિયા છે એટલે તમારે આ રીતે વિચારવું પડશે. એ વિકલ્પમાં 48 આપ્યું, ખાલી φ2 કીધું હોત મોટા આની સાથે તો 48 આવત, પણ ડિફરન્સ કીધેલો છે તો એ કેટલો આવે, -48. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું. એવો સ્વ અધ્યયન પોથીમાં આપેલો છે મોટા. વિભાગ સી નો બીજો, એમાં બધાય માપ છે ને એ સમાન આપ્યા એટલે સમજવામાં ઈઝી થાય, બરોબર. એલ લંબાઈની એક ઘન પેટીને ઈ બરાબર E0y/A જે કેરેટ. હવે વિદ્યુત ક્ષેત્ર છે ને એ વાય દિશામાં આપેલું છે. અને જવાબ દઈએ હવે, હું ખોટું તમે લેજે. તો પેટી વડે ઘેરાતો વિદ્યુત ભાર તમારે ફાઇન્ડ કરવાનો છે. સૌથી પહેલા આપણે ફ્લક્સ છે એ ફાઇન્ડ કરીએ. એમાં x બરાબર 0, x બરાબર l આપ્યું, y બરાબર 0, y બરાબર l, z બરાબર 0, z બરાબર l, એવું બધું તમને આપેલું છે. રેડી? આમ તો આઈડિયા છે એ બહુ સિમ્પલ છે. આ રીતે આપણે સમઘન છે એનો વિચાર કરીએ. ડન. આને આપણે z કહીએ, આને x કહીએ અને આને y કહીએ. હવે આ ઉગમ બિંદુ થઈ ગયું એટલે x m0, y m0, z m0. ડન. પછી અહીંથી લઈને અહીંયા સુધી આ l થાય, અહીંથી લઈને અહીંયા સુધી આ l થાય, અહીંથી લઈને અહીંયા સુધી આ l થાય, કારણ કે દરેક બાજુના માપ છે એ સમાન આપેલા છે. વિદ્યુત ક્ષેત્ર છે એ વાય દિશામાં આપેલું છે એટલે એની વેલ્યુ તમને આપેલી છે, એ આપેલી છે E બરાબર E0y/A જે કેરેટ. એગ્રી? તો તમને કઈ ખ્યાલ આવે? 5 બાજુ સાથે સંકળાતું ફ્લક્સ 0 થાય, એક બાજુ સાથે જ તમને ફ્લક્સ મળશે. હવે વિદ્યુત ક્ષેત્ર આમ ઉપરની દિશામાં છે. ડન. એટલે આની સાથે કોઈ ફ્લક્સ ન સંકળાય, કારણ કે ક્ષેત્ર આમ છે, આનો એરિયા આમ આવે, તો ક્ષેત્ર અને એરિયા 90 નો ખૂણો, એટલે આની સાથે કોઈ ફ્લક્સ ન સંકળાય. આની માટે એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે, એંગલ 90 નો કોઈ ફ્લક્સ નહીં સંકળાય. આની માટે વિચારો તો એરિયા આમ આવશે મારી તરફ અને ક્ષેત્ર આમ છે 90 નો. પછી આની માટે તમે વિચારો તો એરિયા આમ આવે, ક્ષેત્ર આમ, બેનો એંગલ કેટલાનો, 90 નો, એટલે ફ્લક્સ આની સાથે સંકળાતું કેટલું આવશે, 0. હવે આની માટે વિચારો તો આની માટે એરિયા આમ આવે અને ક્ષેત્ર આમ છે, એટલે એંગલ જે કઈ ક્રિએટ થઈ છે 180 નો, પણ આ જ ઉગમ બિંદુ છે મોટા. હેઠળનું જે સમતલ છે એ ઉગમ બિંદુ છે, એટલે ym કેટલો થાય, 0. એટલે અહીંયા આગળ y ની જગ્યાએ 0 મૂકો એટલે વિદ્યુત ક્ષેત્ર 0 થાય, એટલે આ સમતલ સાથે કોઈ ફ્લક્સ નહીં સંકળાય. તો હવે એક આ ધ્રુવ, તો ym તમારો l થાય, ઉગમ બિંદુ આ તમે લેતા હો તો આ સમતલ છે એ l જેટલા અંતરે છે, તો આની સાથે સંકળાતું ફ્લક્સ તમને મળશે. એમાં એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે, એટલે θc 0 નો થશે. એટલે તમે આમ વિચારો તો 5 બાજુ સાથે સંકળાતું ફ્લક્સ 0 થાય, આની સાથે સંકળાતું ફ્લક્સ તમને મળશે, કારણ કે આનો જે એરિયા છે ઉપર આવે. રેડી? એટલે સીધું ફ્લક્સ નું સૂત્ર phi બરાબર EA cos 0, cos 0 એટલે 1 થાય. E તમને આપેલું છે E0L y/A અને એરિયા કેટલો છે મોટિયા, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે l2 y. અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે l, તો y ની જગ્યાએ l, તો ફ્લક્સ તમને મળે E0L2/A. જો ફ્લક્સ પૂછે તો એટલું આવે. તમને વિદ્યુત ભાર પૂછેલો છે એટલે ગૌસનો નિયમ Q/ε0, તો Q બરાબર આવે πε0 માં phi E0L2/A ઇન્ટુ
એપ્સાઇલોન 0. આ હોમવર્કમાં આપવાનો હતો પણ આપણે કરી નાખ્યો. કયો વિકલ્પ આવશે? એ વિકલ્પ નહીં. એપ્સાઇલોન 0 E0 L2 L ક્યુબ આવશે ને, L2 into L એટલે અહીંયા L ક્યુબ આવે એટલે એ વિકલ્પ આવશે. એગ્રી? બેઝિક હતું, સિમ્પલ હતું, ફટાફટ તમે કરી નાખ્યું. ત્યાર પછી NCERT નું ઉદાહરણ નંબર 12. આની રકમ થોડીક વિચિત્ર છે પણ આઈડિયા બહુ સિમ્પલ છે. જો એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે અડધા વિસ્તારમાં ક્ષેત્ર આમ છે, અડધામાં આમ છે. x greater than 0 માટે E બરાબર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ અને x less than 0 માટે E બરાબર -200 I કેરેટ ન્યૂટન પર કુલમ છે. 20 સેન્ટી લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 સેમી બીજી x બરાબર -10 સેમી આગળ છે. તમને ડાયાગ્રામ C આપેલો છે. નળાકાર આપણે ધ્યાનમાં લઈએ આ રીતે. રેડી? આ થઈ જશે નોર્મલી અક્ષ, આ કેન્દ્ર, આ y આપેલું છે અને આમ x, આ બાજુ -x. ટોટલ 20 સેમી છે પણ કેન્દ્રથી તમે ડિસ્ટન્સ લેવા જાઓ તો આ કેટલું આવે? 10 આવે. આ કેટલું આવશે? 10 આવે. ડન. અડધા વિસ્તારમાં ક્ષેત્ર આમ આપેલું છે. એ ક્ષેત્ર તમને આપેલું છે 200 ન્યૂટન પર કુલમ. દિશા તો ઠીક છે, આપણે જે લઈએ એ ધન x દિશા છે એટલે I કેરેટ જેવું આપણે શું ખોટું લઈને કરવું. અને અડધા વિસ્તારમાં ક્ષેત્ર આમ આપેલું છે. ક્ષેત્ર સમાન જ છે, 200 ન્યૂટન પર કુલમ જેટલું. જુદા જુદા ક્વેશ્ચન પૂછેલા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થાય? સપાટ બાજુ એટલે આ આડછેદનું લેવાનું, બરોબર? આડછેદ જે હોય એને સપાટ બાજુ કહેવાય. તો આની માટે તમે વિચારો તો ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ જ આવે, એરિયા. વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે થીટા છે 0 ના બને. તો આની માટે ફ્લક્સ કેટલું આવે? આને રાઈટ કહીએ, જમણી બાજુને, તો એ આવે EA cos 0 એટલે 1. પછી આની માટે તમે વિચારો તો આની માટે એરિયા આમ આવે અને ક્ષેત્ર આમ છે એટલે આ બે વચ્ચેનો એંગલ છે તો કેટલાનો બતાય? 0 ડિગ્રી. એને લેફ્ટ કહીએ તો ફાઈ લેફ્ટ, એ પણ કેટલો આવે? EA. તો ટોટલ ફ્લક્સ આ બેનો સરવાળો EA પ્લસ EA એટલે એ કેટલો આવે? 2EA. હવે 2m ના E તમને આપેલું છે 200, એરિયા કેટલો આવે? પાઈ r સ્ક્વેર એટલે પાઈ ઇન્ટુ r સ્ક્વેર. હવે r તમને 5 સેમી આપેલું છે. રેડી? એટલે 5×10⁻² એનો સ્ક્વેર એમ કરીને સાદું રૂપ આપશો એટલે તમને આ પહેલાનો આન્સર મળી જશે. પછી બીજો, નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. મોટા વક્ર સપાટી આ થઈ ગઈ ને, તો કોઈ નાનો ટુકડો તમે પસંદ કરો તો અહીંયા આગળ એરિયા આમ આવે, ક્ષેત્ર આમ છે. અહીંયા આગળ તમે પસંદ કરો તો એરિયા આમ આવે અને ક્ષેત્ર આમ આવે. તો આ બે જગ્યાએ એંગલ તો 90 નો જ થાય. હવે cos 90 એટલે 0 થાય. તો વક્ર સપાટી આગળ કોઈ ફ્લક્સ સંકળાય નહીં એટલે ફાઈ કેટલું આવે? 0. સી મૂકી તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, બધા ફ્લક્સનો કરવાનો સરવાળો એટલે આ વત્તા આ કરો એટલે 2EA વત્તા 0 જે આવે એનો આન્સર. ખ્યાલ હોય એની જગ્યાએ તમે પાઈ r સ્ક્વેર અથવા આ જે કિંમત આવી ને એ આનો આન્સર થશે. અને ડી, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? નળાકારની અંદર કુલ વિદ્યુતભાર એટલે ગાઉસનું ઓલું ફોર્મ્યુલા, ફ્લક્સ ફાઈ Q બાય એપ્સાઇલોન 0. તો Q ને કરતા બનાવો એટલે ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0. મોટા ફાઈ તમારે આ લેવાનું ટોટલ
એને ઇન્ટુ એપ્સાઇલોન 0 કરો એટલે આન્સર આવી જશે. રેડી. હવે કે ન્યુમેરિકલ આપ્યો નથી, અહીંયા આગળ આપણે પૂર્ણ જાહેર કરીએ ફ્લક્સને. સો ફ્લક્સની અંદર એટલી બાબતો ખાસ તમારે કરવાની થશે. ખાસ અગત્યનો ટોપિક છે એટલે તમારે એ રીતે જ પાકો કરવાનો થશે. રેડી. સો બેઝિક આખો આઈડિયા હતો, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ.